આજે તો હું હરખ છે, હરખનો કોઈ પાર નહીં. 5 વાગ્યાનો ઉઠ્યો છું અને તૈયાર તો આ તો ઠંડા પાણી નહીં નાખ્યું છે. આપણે તૈયાર થવું પડે. જો તે વિવાહ નહીં, મારા ભત્રીજાના વિવાહ છે. જવું હતું કાલે મોઢું ધોવડાવવા, પણ કહું ના, આપણે જેવા છીએ ને એવા બરોબર છીએ. બીજાના જેવા ઠાઠા નહીં કરવાના. તૈયાર થઈ અને મોજ મસ્તી કરી અને ત્યાં જઈને ડાન્સ કરવાનો છે. આજે તો મારા ભત્રીજાના ધૂમધામથી વિવાહ કરવા પડશે. મારા વૈસા પહેલા શિખર તૈયાર થયા કે નહીં એ કોઈ ખબર નહીં પડતી. મને જઈ અને ઈવન તૈયાર કરવા પડશે. નકા મારા વૈસા ખરા ને ઈવાનું કરે છે, પણ મારા ભત્રીજાને તૈયાર કરવાનું નહીં કરે. મારા જઈને તૈયારીઓ કરવી પડશે. પેલા શિખર ઢોલ વાળાને કીધું છે કે નહીં કીધું? નકા ખરા ને મારા વૈસા તૈયાર થઈ જઈને ખુરશીઓમાં બેસી જાય છે, પણ પેલા ઢોલ વાળાને શરણાઈ વાળાને નહીં કીધું હોય. હે લગન આયું મારા વાલા ભત્રીજાનું લગન આયું. ઉતા કરો ભાઈ, જલ્દી કરો ભાઈ, મારા વાલા ભત્રીજાનું લગન આયું. અરે શિખર ઘરમાં પહેર્યા છે, શું કરો છો? બહાર નીકળો છો તેમ? આઈ જા તૈયાર થઈ. અરે આઈ જ જાય કરતા ને તમારે અળમળા કરીને તૈયાર છું, પણ હું કરમ કેમ કોઈ ખબર નહીં પડતી વાતમાં. કોઈ સમજો ને, સમ ખબર નહીં પડતી. જોન લઈને જવાનું છે, જવાનું છે. અરે મને એ ખબર છે કે ચો વેવાઈ કન દાઢ ઠરી જાય છે, પણ મને ને થોડો લોચો લાગે છે આજે. અલ્યા એમાંનો લોચો એટલે ગફુલાલા લોચો ખરો ને તમે કાઢો તો નીકળાયો છે, બાકી બીજોથી લોચો નીકળાયો નહીં. એ કેવો લોચો છે કયો તો કોઈ ખબર પડે. અમુ છોકરો એમ કે છે કે પૈણવા જવું ખરા, પણ જોનમાં ધોત્યા વાળો એકાઈ નહીં. ઓવા અને આપણા તો કેટલા ડોહા છે, હમણાં હાલ પાઘડીઓ બોધી આવી જાય, જોનનું શું થાય? એવું થોડું ચાલતું હોય છે. ધોત્યા વાળા તો જોવું જ કાંગાત. અમુ પણ હું કરવું ના કે છે એનું. તો જો રહ્યો આઈ રહ્યો ઘરમાં જજો ના હોય તો 2 શબ્દ સમજાવજો. ઘણો સમજાયો. તમે સમજાય નહીં સમજો તો મારાથી તો એમ જ છે. અરે મી તો કીધું સોનો મનો પૈણી જા, નકા પડી રે ને હમણાં જિંદગી તારી પૂરી થઈ જશે. જો આ તો કાઠું લાયો, આવો નિયમ તો વળી નવો આવ્યો. અને ત્યાંથી ફોન આયા કરે વેવાઈ નથી કે નીકળ્યા કે ના નીકળ્યા, પણ કરવું હું વાયકણો એ કોણ દાડો બગડા છે. ના હોય તો કશો વાંધો નહીં, બધા ખરા ને લેઘાવાળા કરી દો. અમે તમે કરો તાણે કિંમતો કહું છું, તમે કહે ને એ સહી થાય, બાકી એમને થાય એવું નહીં. કશો વાંધો નહીં. તયો ભાડો હું 4 શબ્દો કહેતા હોય. જતા કે એમને એમ તો હમણાં બપોર ચડશી. મને લાગે તો સમજી જાય તો સારી વાત છે, નકર જોન ગોમના ગોદડા ઉભી રહે એવું છે. અને બપોરે થોડું જોન લઈને જવાય, અત્યારે વહેલા નીકળી જવું પડે, ત્યાં મુહૂર્ત જોવું પડે, ચોઘડિયું જોવું પડે. ભવનજી આ તો એકનો બે થતો જ નહીં મારો વૈયો. તાને ના પાડે છે કે ધોત્યા વાળો કોઈ નહીં. અમે કરવું હું એમાં તો કહેતો તો કીધું ના હોય તો તમે કોઈક સમજાવો, અને ના સમજો તો પછી તમે કોઈક બુદ્ધિ દોડાવો. ટાઈમ જાય છે આવતો નહીં. એક કામ કરીએ, ધોત્યા ના લઈ જાય બધા ચડ્ડા પહેરાવી દઈએ. તમે ચોકણો વેવાઈ ના આબરૂ કાઢવાનું કરશો નહીં. જોડી રહી મસ્કરી નહીં કરો, મસ્કરી નહીં કરો. આયા દાડા મારી મસ્કરીઓ કરો છો તમે. અરે એક કામ કરો, તમે હોય ભાડો હું આવું, બરોબર? બધા કહેતા હું તૈયાર કરજો પાછા જે કીધું એ. આડું અવડું ના કરતા. આ મારો વર્ષો સોનો મનો પૈણવાનું કરતો નહીં. મને લાગે છે આમ જિંદગી લાકડામાં પૂરી થઈ જાય. સોનો મનો પૈણી જા. આ ગાડી શાનની આવી જાય ના કોઈનો ઠેકોણો જ નહીં. બોલો આ શાનનો આઈને બેહર્યો છું હું. ઉઠ્યો ને તારનો આઈને બેહર્યો છું. 5 વાગ્યાનો ઉઠ્યો છું કયો, અને તૈયાર થઈને કમ્પ્લીટ હોય આવી ગયો છું 7 વાગે, તોય હજુ કોઈ આવ્યું નહીં. આ કેટલા વાગે કીધું તું ગાડીનું? ગાડી 5 વાગે કીધું. ઓહો 5 વાગ્યાની ગાડી મિલી હે? 5 વાગ્યા ના આવી જાય છે. અલે આ છોકરાને કોઈ ઊંધું પાણી ના મિલી નવરાવાનું હોય, ઠંડા પાણી નવરાઈ દેવાનું હોય. ચાય પીધી નહીં 5 વાગ્યા ના આવી. અરે કશો વાંધો નહીં, તોખણ કોફી પીવડાવી દેવું, દૂધ પાઈ દેવું, ચિંતા કરશો નહીં. પણ આ શિખર કેટલા રે હવે ખબર ના પડે. આ પેલા અમે હે ને આપણો ગાડો લઈને જતા ને ભાઈ, તો અત્યારે તો પહોંચી દેવો ચોકણ. બોલો અને આ ગાડીઓ આવી તોય કશું મેળ પડતો નહીં. પેલા ટ્રેક્ટર લઈને જતા. અરે ટ્રેક્ટર નહીં, હાટ લારીમાં જતા, રેલવેમાં જાય છીએ, પછી ગાડો બળદગાડો લઈને જેલા છીએ. જોજો ઓન કશું ખબર પડે છે, ગાડી લઈને જવાનું છો તોય આ નહીં. આ શિખર કેટલા રહ્યા, આ મારા વર્ષા કોઈ દેખાતા જ નહીં. આ ઓન ખબર નહીં પડતી હોય તો હું આ જોન પછી ચોકન કેટલા વાગે પોખ્યા, ચોકન દાણા ઠરી જહ, ભાતે ઠરી જાય. મોહન થાળ તો વળી પાછો રાતનો પાડેલો છે. અને પેલા તો મોહન થાળ એટલે એકલા ચોખ્ખા જીમો, અને અત્યારે તો તેલ ડબ્બો રેડી દે ને
તે હવારે તો ભાવે ના એવો મોહનથાળ બનાવે છે પણ આ શિખર કેટલા રહ્યા આ અત્યારનો છોકરો જોજો એન્જિન વાળી ગાડીઓ આવી જાય ડીઝલ નાખીને ઉપરવાનું હ તોય હજી ઠેકવાનું નહીં બોલો હું આમ કૂતરા ગોરી આમ કઈ ડોકાચો કરીને જોઉં ડોકાચો નહીં કરતા. શરમ આપી જો શરમ તમને તો પછી જોન લઈ ત્યાં કોઈ કાલ નહીં પોકવાનું આજ ના આજ જવાનું છે હા તો અમે લઈને તો પક્ષું જ જોન પણ તમારે નહીં આવવાનું. કેમ લે તાને અરે એ મેલો મારો ઘર મારો અને મારે કેમ નહીં આવવાનું છોકરો ના પાડે છે મુરત્યો કે છે ખબર છે હા. તો તહેવારે કઈ ના જોવો. પાછું એવું કર્યું હે ઓવા છોકરો એકનો બે થતો નહીં. મેં કીધું લે ધોત્યાવાળો જોવા પણ કે ના જો ધોત્યાવાળો આવશે ને તો હું જોન લઈને નહીં જવું. અલે એ શરમ વગર ના શરમ આવે છે કે નહીં ચાલ એક માણસ તો જો કે ના જોવા તમારે જેવા લેગોન ચડ્ડો પહેરી પહેરી ચોકન પહોંચી ગયો છો શરમ આપી જો શરમ તમને એટલે મેં નહીં ના પાડી કોઈ મુરત્યા ના પાડી છે. અરે તે નામ નહીં પાડી પણ બે લાફા મેલ્યો તો ના કે ફટલાઈ આમાં આવડું કરશે ને તો બધા ભરાઈ રહે. હું આવડું કરા ના હોય તો રહો દો પહેણાવાનું કે નહીં પહેણાવો કેન્સલ કરી દો પણ તમે જ રવા દો કે તમે સમજી જો તો વળી સુખ શાંતિ ત્યાં જોન લઈને અને લાડી લઈને આવીએ છીએ અમે. તમારી કોઈ જરૂર નહીં કણ. અલે એકાદો ગયડો માણસ જો હંગાતી તમને છોકરાને હું ખબર પડે ચોકન હું વ્યવહાર કરવાનો હોય આ પણ નીચો ના પાડી યાર. તમે હે ને ચોકન ભરાઈ રહો તો ખબર પડશે તમને ચોકન પછી ભરાઈ રહો ને એટલે સંભાળશો કે ડોહા હતા તે સારું હતું અને તમે તો દાંત વાળીને આવશે કણ પણ હાલ આપણે ભરાઈ રહ્યા છે એનું તમે ના હોય ને તો સારું છે વળી. નકર લોચા મારજો યાર તમે સમજી જો વાત ના સમજો. આખું નાયેલું ને બાયેલું બધું શેટ ને બેટ બધું સોટેલું બગડ્યું બજારમાં જઈને ગોટા ખાઈ આવો. કશો તો નહીં ઘેર કરી ખીચડી બનાવી ખાઈ લ્યો નહીં આબુ કોઈ છે પણ ભરાઈ રહો હરજો હો ના 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 ભરાઈ રહી. આ ડોહા દાંત વાળશી હો અરે ના વાર લે લે લેતી જા. અમુક કોઈ વાંધો નહીં અમે ધૂમધામથી જોન લઈને જઈએ છીએ. પેલો કહેતો તો કે ધોત્યાવાળો કોઈ ના જો અમુક વાંધો નહીં. લેર ભાઈ હેર ચાલુ કર હેર. કોઈ સમજણ પડતી નહીં આજે હા ભાઈ નાથાભાઈ હું એ શામનો વિચાર કરું છું જોન આવી જઈ આપણે તેદાર ચોલ્લો કરવા જ્યાં ખબર હો માં ઘેર ઓવા ઓવા તારનો ચોલ્લો કરવા જાય એટલે મોદમાં વી જેવા તો ખાલી ડોહા જ હતા ધોત્યો વાળા આ તાજકા પણ અને જોનમાં એક જ ધોત્યા વાળો મોનસ સમ આવ્યો નહીં મોયા તારનો એ જ વિચાર કરું કે એક જ ધોત્યો વાળો તો આવ્યો નહીં એટલે મને કોઈક લોચા તો લાગે છું આનો આમ તો પહેલા ડોહા હોય એ પહેલા ના હોય વ્યવહાર શું કરવો એ ખબર તો પડે એટલે ડોહા પહેલા હોય આ તો બધા જ જવાને આવી ગયા છે આમ છોકરાને તો હું ખબર પડવાની ડોહો તો એક લાયા નહીં એ રહ્યા આમ કોઈ ઓન ડખો થયો કે હું થયું એ ખબર પડતી નહીં એકય ડોહો લાયા નહીં ના હોય તો મોરવાઈ નું પૂછી જો કે આપડે મારા મોરવાઈને જ પૂછવું પડશે અમુક હા તે ના હોય તે હરજો કોક આઈડિયા મારી તમે કોક તો પૂછી કરવું લ્યો. તો પડશે મોરવાઈને પૂછી લેવા દે લેજો તમે હા અમુ મને ખબર પડી મારા મગજમાં અમુ બેઠ્યું બીજું કોઈને આ ડોહોન ખરા ને ઓયકલ લાવતા હોવા શરમ આવી લાગે છે એમાં ડોહોન લાયા નહીં મારે તો ખરું ને ઓનમ પરીક્ષા કરવી જ પડશે ના હોય ને તો પહેલા મોરવાઈનું મળું અને પછી બધું કેવું હોય આ મોરવાઈ શિખર કેટલું ઓગ્યા તમન કેટલું ઓગ્યા હો તમે ઓયકન આવતા રહ્યો છો ને હા બોલો કેટલું હોગ્યા તમને એમ કેવું છું શેમ? શેમ એકરી ગયા તા લ્યો આમાં શું કરવાનું હોય વાર ઘડિયા બધું પટી ગયું છે ના હોય તો તું ભરવાન કરો અમને ખરીએ. હજી કોઈ પટ્ટી નહીં જીજો શેમ? જો મરવાય એમને જોન નહીં ભરાવાની મારી એક શરત છે આમુ યાર પાછાની શરત તું પટી ગયું ને. શરત એવી છે હા. કે જો પેલો હોમ કૂવો દેખાય ઓહો ઓહો એકન જઈને આવ્યો. છે એ કૂવો ખરો ને આખો જીતી તમે ભરી દો પછી ખરો ને તમારી જોનાઈ ભરાવીશું તમારો ગાડોય પછી હેડવા દેશું તમે જો એ જીથી કૂવો નહીં ભરો ને તો ગાડોય વાય રહ સોરીએ વાય રહ અને તમારે ખરો ને હેડતા ઘેર જવું પડશે ઠાલા માલા એટલે વેવાઈ યાર તમે તો ફરી ગયું છે કહું આવું વાત કરો છો. અમારી શરત એવી જ હોય પણ આવી શરત હોતી છે યાર જીતી છે ભરવાનો કૂવો ભરવો જ પડશે તમારે પણ આ શરત કઈ રીતના નકર મૂકી? પાછા જો હેડતા એ બધો ગાડો મેલી દે સાધન લાયા છો વેવાઈ જીતી તો કોઈ કૂવો ભરાતો હોય છે. એ ખરો ને તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન નહીં જે મારો પ્રશ્ન હતો ને મેં તમને કહી દીધો મારી શરત પૂરી કરો અને પછી જોન વરાઈ દઈએ લેલો મારે મોડું થાય હે. હું જઉં બેહું ભાઈ તો કાઠું લાયા છે આમ શું જીતી કૂવો ભરાતો હોય છે. ઓહો આવી વળી શું શરત હોતી હશે
મારા બધાને કહેવું તો પડશે કે વેવાઈને આવી શરત મૂકી છે નકર જોન વધી જાય નહીં એટલા ઘેર જવું પડશે ચોરીએ હોય રહ ગાડોય હોય રહ ઓહો જબરું કાઠું કર્યું છે છેલ્લે બધું પતી જીતું ને વેવાઈ આવ્યા છે અને આ શરત મેકીને જ્યાં છે વખત તો આઈડિયા કરવો પડશે નકર આબરું જાય એવું કરીને મેલ્યું છે વેવાઈને ખરા ટાઈમ આવી અને ભોગો નાખ્યો છે અમે કરવું તો હું કરવું મગજ કોઈ કોમ આપતું નહીં આ શિખર છો જતા રહ્યા તારે તાકે આયા પાછા બે જણા ઓય હગાની ચા પીવા બેહો પેલો વેવાઈનો રસ નહીં પાવતો અરે બાબા છે બધું એ તો પછી ત્યાં બેહો કતા ને મોડવા મોરવાઈ થયા છો તે લોચો પડે છે યાર અમે પાછો હાલો લોચો પડ્યો હોય એક તો ત્યાં લોચો પડ્યો ઓય લોચો પડ્યો વેવાઈ આયા તા હા વેવાઈ ને આઈને પાછી એક શરત મેકી હા તાન કેવી શરત શરત એવી મેકી છે કે આપડે પેલો મો કુવો દેખાય ને હોવા એ આખો જીતી ભરજો ને હા તાને જ વધી જોન લઈને જવાનું મેર આવશે તમાર તાણે જોનવર આવશે ઓ વાહ નક્કર ખરા ને તમારે હેઠતા ઘેર જવું પડશે ગાડોય હોય રહ અને સોરીએ હોય રહ પણ વરે જીજી તો કૂવો ભરાતો હશે આ ના જ ભરાય પણ હું કહું છું હું બે થેલી આલું જીની પણ તમે સેવા મોળા છો જે વખત મોરવાઈ થયા એ વખત પૂછી ના લેવું પડે કે ગામમાં સેવા નિયમો છે ને સેવા નહીં એ એમને કોકને હગું કરાવી દેવાય એવી વાત નહીં યાર આ શિખર શરત કઈ રીતના મેકી કોઈ સમજાતું નહીં મને અલે આવું ના હોય અત્યારે હાલે કૂવો કેટલું જી થાય તાણે કૂવો ભરાય એમ કહું છું આપણી પોચ નહીં ટેન્કર લાવો તો કૂવો ના ભરાય ના ભરાય ભરાય ને અમે કરશું તો હું કરશું અમે તમે મોરવાઈ છો તમે કરો એ ખરું અને તમારે તાણ વિચાર કરવો પડે કે ગામમાં પૂછવું ના પડે હવે બેહવાનો ટાઈમ નહીં આપણા પાસ અમે આયા દાડા જબર નહીં સરસ પાડી વેવાઈ ને તાણા એટલે એમ કહું છું આમ બેહવાનો ટાઈમ નહીં આપણા પાસ કોઈ ઓપ્શન નહીં રહ્યો એટલે હું કન્યા વગર ઘેર જવાનું મુરત તો એકલો લઈ હા, એટલે તો ગામમાં આબરૂ ની પથારી ગોળ થઈ જાય એટલે તો કહું છું ગમે તે કરી જીની સગવડ કરવી પડશે ને ગાડો હોય રહ ચોરી હોય રહ એમને હેઠળ લાડો એકલો ઘેર જા ગાડો હોય રહ્યું તો આપણે એટલી વાર રાખજો હું કહું છું હા. ના હોય તો હું જીની સગવડ કરું ઓય એ કરજો પેલા મુયા ના આવે તો જતો આવું તાણ બીજું તો હું કરું મારે સગવડ તો કરી જ જબર પડશે. ડુંગુ કાલ્યું વેવાઈ ને ડબલ લોચો માર્યો છે ના, જવા દે મને સગવડ કરવા દે પેલી હા રેવાઈને તો આબરું જાય એવું કરીને મેલ્યું છે અમે વરે જીથી તો કૂવા ભરાતા છીએ અમે એવા અડીએ ચડાયા છે ને અમે શું કરવું ના હોય તો જીની તો સગવડ તો કરવી પડશે કે અમે ના હોય તો થોડી ઘણી આગુ પાછું કરવા દે ને જી લાવીએ થોડું આ કેટલું ફર્યો અને ગોમની ડેરી જો ને તે 50 પાઉચ પડે તો 50 પાઉચ થી કોઈ કુવા ભરાતા છે પૂછ્યું વખાઈ જા મને લાગે તો કશું નહીં થાય કેમ અરે હું વાત કરું કેટલી જગ્યાએ ફરીને આવ્યો ગોમની સરકારી ડેરી હતી જો ને 50 પાઉચ પડ્યો છે કીધું આટલો તો એની હેગે ના થાય હું એ જતો 2 ડબ્બા પડ્યા હતા દુકાનમાં આમ 2 ડબ્બાથી શું થાય કયો આ ખરી ને મૂર્ખામી તમારી કહેવાય મોરવાઈની મૂર્ખામી કહેવાય હાની? મોરવાઈ મજબૂત હોય ને તો શેરી ડાળો ગમે તેમાં લઈ જાય થળિયાન પૂરણ કર્યો તો ડાળો ઉપર ગમે તે વેચળો વાયરાનો પણ આ તમારા ખરા ને તમે ઢીલા પડ્યા ની મોજાર ઓછાણ વળવાનું અરે વેવાઈ યાર બધું કમ્પ્લીટ જ હતું પણ આયા દારામાં વેવાઈને આવું કર્યું નાટક આમ હું એવું કરું કયો આમ હું કરવાનું કયો મને લાગે છે વખાઈ ગયા વખાતો છે અને આબરૂના ધજાગરા નીકળી જાય છે પણ ના હોય તો કોક કે વેવાઈને કે પૈસા આલી દઈએ પણ અમારાથી છૂટા કરો જોન લઈ અરે મોનતો નહીં વેવાયું કે હા. જીનો કૂવો ભરશો તો જ વધી ગાડો જવું અને ગાડો જોય નહીં ના હોય તો કે ગાડો લાડો બધું હોય રાખો અમે જતા રહીએ હા એ હતી વાત તાણે કરી પછી લેવા નહીં રહું તાને ઘંટાડી જાય છે ઠંડા હરિયો મળ્યા બાપુ કોમ ફર્યો અને ઘેરે ફરીને પૂછ્યું કે ભાઈ થોડું જીવ હોય તો આપો પણ કેટલું થાય લે કૂવો ભરાય અમે કોઈના એકન એટલું બધું તો જી ના હોય આ જોકો હોય શરત પાડી છે શું કરવાનું હું કરશો કે હળો હું એ જ કહું છું તો હું સગવડ કરું ના હોય તો વળી થાય તો વળી ભરી જ નાખીએ અરે ભરવામાં લાગે છે ખરા ને એક વાર જતું રહ કોઈ મેળા જોતા આવો હું કરવાનું એટલો બધો કંટાળી ગયો છે ને એના ગતિ ધ્વનમાં ના આવ્યો તો સારું હતું આ મને શું ખબર કે વેવાઈ આવી શરત મેકશી ને હગુએ ના કરાવત આ આયા દારા મને ચોખવાટ કરી હોય વેલા કે ભાઈ આવી રીતના આપણે શરત મેળવાની છે તો લે અમે સગવડ કરીને ના મેળ લે પણ હું કરવાનું કયો આ ભત્રીજાના કરમ ફૂટી જવા ને એવું લાગે છે મને આ મારો વૈશો એનું શું હગું નતું થયું આ નેટ હગું થયું એમાં આ કરમનો ફૂટી ગયેલો એનો બાપો એવો છે હું કરવાનું કયો આયા દારા લોચો પડ્યો છે કઈ રીતના જીનો વર પાડીએ અને કઈ રીતના જે જોન ઘેર લઈને જઈએ હા કોક વિચારવું પડશે નક આબરૂના ધજાગરા તો નેકળી જ જવાના છે
હાય ના હોય તો જવા દે અને કોક વોર પાડવા દે વાનો. હા મારા વૈસા ખરા ને હા પેલા રમણીઓ અને જોઈ તો બધા કશો વાર નહીં પર મારા જ કોક ઠેકાણું પાડવું પડશે નકર આબરૂના ધજાગરા તો ફાઇનલ છે. સો જતા સોય નહીં હું લાયક કોઈ નહીં એવું થઈ રહ કરે લોચા પડી ગયા બધા. હાય હું કરું એ કોઈ હુસતું નહીં મગજમાં કોઈ આઈડિયા આવતો નહીં કે કઈ રીતના જી ભેગું કરીએ ને કઈ રીતના કૂવો ભરીએ. ખરો અવાજ આવી છે કહું અલે અલે મોનકા અરે તું મારું કરે છે લે જન્મ આવ્યો છું નહીં દેખાતું તું જન્મ આવ્યો છે તાણે કની સમ નહીં ખબર વાત કરી છે ને તને તો ના પાડી તી અરે ના પાડી હોય થોડું ઘેર હતો શું જન્મ તો આવું જ કા અલે યાર મગજ જેવું સકન નહીં તમાર તું તમાર મગજ જેવું નહીં સન્ના રિયો કાઢો છો અમે હેડવાનું છે કે નહીં હેડવાનું હેડવાનું છે તો હેડો કે તાણે પછી રાત વાહો નહીં રહેવાનું પણ લોચો પડ્યો છે હું તંબુરો હેડ હું લોચો પડ્યો હું શાનનો આય બેઠો બેઠો જોઈ રહ્યો છું શાનના હરિયા મરિયા કરો છો મગજ યાર કોમ નહીં આપતું સમ કોમ નહીં તાને જોન હેડવાન થઈ અને વેવાઈને શરત મેં કી છે શરત મૂકી વળી ઓવા શેવી એ વઈ એમ કે છે કે હોમો કૂવો છે કન બાજુમાં તે કશો વાંધો નહીં નાખો કે નાના આવ્યો તો બધા લે યાર નાવાની વાત નહીં તાણે એ વઈ એમ કે છે કે એ જીનો કૂવો ભરશો ને આખો તાને જોન લઈને હોતી જવાનું તમારે બાકી જોને હોય રહેશે ગાડો હોય રહેશે સોરી હોય રહેશે અને તમારે હેઠતા ઘેર જવું પડશે હા તાને આવી શરત હોય આમ જો જીતી કૂવો ભરાય મગજ કોમ નહીં આપતું હારું હેડ જમાના ના ના તમે નહીં તમે ઓયરો ને કે લોચા મારશો પાછા અલા લોચા ના મારું તું મને હંગાત લઈ જા હમણાં વેવાય હમણાં આફુતરો મોકલી દે હા હજી તને ખબર નહીં આ ગૈરાજ ગાડો વાળ્યું હાલ લેરો તાન હેજો હેરો તમાર પાસે વળી કોઈક આઈડિયા હોય તો લેરો બોલાય વેવાઈ ને બોલાય હમણાં એનું એ પાણી ઉતારી દઉં છું કે નહીં હાલ લેરો હજુ અરે ઓય નહીં બેવાનું હોય હેરો તો મોડવા મોડવા હું નહીં આવું કેમ? ના હોય તો વેવાઈ નું બોલાતા જા પણ જો જેવા તું તો ખોટ થઈ જાય એટલે મને જન્મ લાયા તા જા બોલાતા હાલ આવું છું બોલાવી જો કે આ બાયરી લેવા આયા છે ઘેરથી અને કે ડોહા નહીં લઈ જવા આજે ડોહા કમો આયા કે ના આયા તમે છે ને આયા મોનકાજી આયો આયા બેહો બેહો ઘણી જોને મો આયો પણ આ મને જન્મ બોલાયો તે હોય લ્યો અમે તમે શરત રાખી છે મારા બોલાવો તો પર કા શરત તો મેં મેલી છે એ પૂરી કરવાની પછી જોન વરાઈએ અરે તમે શરત તો ખાલી કયો હું કેવું ગફૂર ઓવા તાણે સબ શરત નહીં કીધી હોવાન દેવાય તો કીધી પણ અમે તમે કયો જો મારી એવી શરત છે કેવી છે? કે અમાર પેલો કૂવો છે બરોબર બરોબર. એ આખો જીતી ભરી દેવાનો પછી મૂકડું જોન નો ગાડો પછી વરાઈએ જોન નું બધું એટલે જો જીતી નહીં ભરવાનું તો ગાડો એવા પડી રહ સોરિયા નહીં વરાવું અને હેડતા તમારે ઘેર જવું પડશે આમ આવો નિયમ છે જોયો તો અમાર છે નિયમ. અમાર શરત છે મારી અમે બેસ તને ખબર પડતી નહીં છોકરાનું કીધું કરે છે આ ડોહાનો જન્મ લાવતો નહીં સોનું મને બેહરા બોલ્યા વગર કેજો. કોઈ હેડતું નહીં પાછું કહીએ જો વેવાઈને જે કહેવાનું હોય એ ભાઈ તમારી શરત તો બરોબર છે કહેવાનો મતલબ તમારો એમ છે કે એ કૂવો છે એનો જીથી આખો ભરી દેવાનો હા. બરોબર ને બરાબર બરાબર તો કશો વાંધો નહીં ભાઈ અમારી શરત મંજૂર છે પણ હોમી અમારી એક વખત તો શરત હોય કે હા અમારી હોય ને યાર તમારી શરત જ બોલો બોલો કશો વાંધો નહીં જો વેવાઈ એમાં મારી શરત એક છે વેવાઈ હા. એ કૂવો છે ને એ પાણી ભરેલું છે ને ઓહો, વાહ. એ ખાલી કરી દો અને અસલ પોતું મારીને કાચ જેવો કરી દો એટલે અમે જીભ ભરીએ ને એટલે એ જીભ બગડા ના વાહ વાહ શાબાશ શાબાશ હું એમનામ શરત નથી મેલી મને ખબર હતી કે ગાડો ખરો ને એ ગયરો જ પાછા વાર જોયું આ ડોહાન નતા લાવતા તે આ તો ડેકીમ બેહીને આવ્યો તે હારું આ કર્યું શરત મી છે માટે મેલી હતી ખબર હે? કે તે દાડ હું આવ્યો મોજમાં ચોલ્લો કરવા એ દાડા 20 ડોહા બેહી રહ્યા હતા અરે આજે ડોહો એક ના પાર્યો એટલે મેં કીધું શરત મને મેલવા દે એટલા ઓમો કેવું છે ખબર છે વેવાઈ આ ઓનો છોકરો રહ્યો ને તમારો સમય એ રે ને એ ડોહાને અંગાત કે જન્મ લઈ દો ને તો હું પૈણવા આવું નહીં એટલે મારો જમાઈ ખરો પણ તારો છોકરો નહીં અરે તમને કેમ ખબર નહીં પડતી પૂછો ને મોરવાઈને કેટલું સમજાયા એ ડોલો મેલ્યો તો ફટ દઈને બરાબર સમજી જોત હમણાં કોઈક નવું કરે તો મોઢો બોધેલો પડ્યો રક હારું હેડો હું પટી ગયો ને નાવ તો સોરીને તૈયાર કરો અને ગાડો બાડો લઈ લો હળો હા લે જોડો
કેવી તૈયારીઓ કરો? મને તો સજા કરવાની જ હતી પણ આમ આવી જશે એટલે મેં કીધું શું કરું આ તો હું હંતાઈને આવ્યો છું પેલી ગાડીની ડેકીમાં આ તો મને નતા શરમ લાવતા. આવવી જોઈએ. કશો તો નહીં હેડજો. આ તમે આયા તે પ્રશ્ન સોલ્વ થઈ ગયો હેડજો. લેવો, જો મોડો હેડો સીધા અમે. વ્યવહાર કોણ હાચવશે? તાણે હજી તો ચોખવટ ખાવાની છે હા, તો ખાવું જ કા